अरे भाई साहब मल्टी થઈ ગયા ભાઈ જો 137 રૂપિયાનો ઓર્ડર થઈ ગયો અને ફાઇનલી ભાઈ ઓર્ડર આપણો થઈ ગયો છે કેન્સલ લગભગ ભાઈ હું 7.5 કિલોમીટર પિકઅપ પર લોકેશન ઉપર પહોંચવા આવ્યો હતો બીજો ઓર્ડર અને ભાઈ ઓર્ડર આપણો થઈ ગયો છે કેન્સલ બોલો શૂટની વાત કરીએ તો 4 કિલોમીટરનું પહેલા ઓર્ડરનું પિકઅપ અને 8 કિલોમીટરનું બીજા ઓર્ડરનું પિકઅપ એટલે કે ભાઈ 7 કિલોમીટર કેન્સલ થઈ ગયો હતો તો ભાઈ ગણી લો 7 કિલોમીટરે 4 ને 7 ભાઈ 11 અને ભાઈ 5 કિલોમીટર બીજું ઓર્ડર એક જે પહેલો ઓર્ડર લીધો હતો એ ભાઈ ઓર્ડર ડિલિવર કરવા જવાનો હતો તો ભાઈ ટોટલ ભાઈ 16 કિલોમીટર થયું તો 16 કિલોમીટરના ભાઈ ટોટલ આપણને કેટલા પૈસા મળ્યા એ તમને બતાવી દઉં ઓર્ડર ભાઈ અત્યારે મેં કરી દીધું છે ડિલિવર જય માતાજી ભાઈ કેમ છો બધા ભાઈઓ મજામાં આવશો તો સ્વાગત છે આજના એક નવા વિડીયોમાં તો ભાઈ ટાઈમની વાત કરીએ તો 12 વાગી ગયા છે અને ભાઈ ઘરેથી ઝોમેટોની અંદર ભાઈ હું ઓનલાઈન થઈ ગયો હતો તો ઝોમેટોની અંદર ભાઈ 12 વાગે ઓનલાઈન થયો ઘરેથી તો 15 મિનિટ પછી ઓર્ડર આવે છે ઝોમેટોની અંદર અને 600 મીટરનું ભાઈ પિકઅપ છે મારી ઘરની બાજુમાં સોસાયટી છે ત્યાંથી ઓર્ડરને પિકઅપ કરવાનો છે અને જોઈએ ક્યાં લઈને જવાનો છે ટોટલ ભાઈ 25 રૂપિયાનો ઓર્ડર છે અને 30 રૂપિયા ટિપ છે અને 20 રૂપિયા એક્સ્ટ્રા છે જે અત્યારે વરસાદ ચાલે છે એના તો ટોટલ ભાઈ 69 રૂપિયાનો ઓર્ડર હતો તો પિકઅપ લોકેશન ઉપર પહોંચી ગયો છું આ પ્લેટથી ભાઈ ઓર્ડર લેવાનો છે અને ભાઈ પેટ્રોલનો કાંટો પણ 0 કરી દીધો છે તો જોઈએ કે કેટલા કિલોમીટર આપણી ગાડી ફરે છે અને કેટલા રૂપિયાનું પેટ્રોલ જાય છે તો ચેનલ પર નવા ચેનલ સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક કરી દેજો અને હા ભાઈ ઇન્સ્ટાગ્રામમાં જઈને ફોલો કરી દેજો ત્યાં પણ તમને લાઈવ અપડેટ મળતા રહેશે 8945 ને હલો ભાઈ ઓર્ડર આપણે પિકઅપ કરી લીધો છે અને ભાઈ સોસાયટીની અંદરથી ઓર્ડર લેવાનો હતો તો ભાઈ આમ તો ભાઈ સોસાયટીવાળા વેઇટિંગ બહુ કરાવે છે પણ આવી ગયો ઓર્ડર ટાઈમે એટલે આપણું કામ થઈ ગયું કિલોમીટરની વાત કરીએ તો ટોટલ કેટલા કિલોમીટર લઈને જવાનું છે એ પણ જોઈ લઈએ આમ તો ભાઈ નજીક જ હશે મારા ખ્યાલથી ટોટલ ભાઈ 2.800 મીટર છે અને 9 મિનિટ લાગશે આ ઓર્ડરને પહોંચાડવામાં તો એકવાર ભાઈ મેપ જોઈ લઉં કે કઈ જગ્યાથી કઈ લઈ જવાનું છે માય કોસ ઓકે ચલો ભાઈ લોકેશન જોઈ લીધું છે તો કરીએ ઓર્ડરને ફટાફટ ડિલિવર પહોંચી ગયો છું ભાઈ ડ્રોપ લોકેશન ઉપર ઓર્ડરના ભાઈ બહાર હોય તો સારું છે ને કે પછી કોલ કરવો પડશે ચાલો લોકેશન ઓકે વાહ આવી નોકરી કરે બરાબર લે ચાલો ભાઈ આપણા ગામનો જ ભાઈ હતો જેમ કે મારી બાજુમાં જ ભાઈ રહે છે અને અહીંયા જોબ કરે છે ચાલો ઓર્ડર થઈ ગયો છે આપણો કમ્પ્લીટ 5 સ્ટાર રેટિંગ આપી દઈએ ટોટલ ભાઈ 69 રૂપિયા મળી ગયા ટોટલ ભાઈ 3.5 કિલોમીટરના અને ભાઈ બીજો પણ ઓર્ડર આવી ગયો શું છે ઓ ભાઈ સાહેબ 85 રૂપિયાનો ઓર્ડર છે 20 રૂપિયા એક્સ્ટ્રા છે અને 8 રૂપિયા રિટર્ન પે છે ઓ ભાઈ સાહેબ 4.5 કિલોમીટરનું પિકઅપ છે અને 9 કિલોમીટર આપવા જવાનું છે ટોટલ ભાઈ 15 કિલોમીટરનો ઓર્ડર છે અરે ભાઈ સાહેબ મલ્ટી થઈ ગયા ભાઈ જોરો 137 રૂપિયાનો ઓર્ડર થઈ ગયો અને 20 રૂપિયા એક્સ્ટ્રા એટલે કે 40 રૂપિયા એવા શ્રી પંજાબી ઓ ભાઈ સાહેબ મલ્ટી ઓર્ડર થઈ ગયા છે અને એ પણ ભાઈ હાસોલ ઓ ભાઈ સાહેબ શું થઈ ગયું ભાઈ ચાલો ભાઈ સાહેબ હાસોલ જવાનું છે પિકઅપ કરવા માટે
અહીંયાથી ભાઈ 4.5 કિલોમીટર અને ઓર્ડર થઈ ગયા છે આપણા મલ્ટી. હા શું વાગે છે ભાઈ ખબર નહીં મને, ટો કેમ કે ભાઈ બહુ દિવસ પછી કામ ઉપર આવે છું. પિકઅપ પંજાબી તો છે ભાઈ, કયું છે? હા હિસાબ 4.5 કિલોમીટરનું પિકઅપ છે ભાઈ. તો લગભગ ભાઈ આ ઓર્ડર મારા ખ્યાલથી મને લાગે છે રિટર્ન નરોડા લઈને જ પાછો આવવાનો હશે 100% મને લાગે છે. તો જઈએ અને કરીએ ઓર્ડરને ફટાફટ પિકઅપ. પહોંચી ગયો છું પિકઅપ લોકેશન ઉપર. ગઈ ભાઈ ઓટો લગભગ ભાઈ નહીં હોય તો ભાઈ પાછો ટાઈમ થઈ ગયો ભાઈ. આ હોટલે આવે મારે શ્રી પંજાબી. ચાલો ઓર્ડર તો લગભગ ભાઈ રેડી જ છે આપણો. $90-25. हाँ छोले भटूरे. હા બાબા ઓર્ડર થઈ ગયો છે આપણો પિકઅપ. અને બીજો ઓર્ડર લેવાનો છે શ્રી રોહિત ટિફિન સર્વિસ સાહેબાગ. ભાઈ સાહેબ બીજો ઓર્ડર ભાઈ સાહેબાગથી લેવાનો છે. કિલોમીટરની વાત કરીએ તો ભાઈ સાહેબ 8 કિલોમીટરનું પિકઅપ છે ભાઈ. અરે ભાઈ આ ઓર્ડર જ કઈ રીતે આપ્યું તો મને તો જ ખબર નહીં પડે. $18.3. ઓ ભાઈ સાહેબ ભાઈ આ ઓર્ડર છે ટોટલ 8 કિલોમીટરનું પિકઅપ જે બીજો ઓર્ડર છે એ ભાઈ. અને ભાઈ એ પણ ક્યાં લેવા જવાનું છે ખબર છે તમને ભાઈ? મેઘાણીનગરનો ઓર્ડર છે. અને હું છું અત્યારે ભાઈ હાસોલ. તો હાસોલ અને ભાઈ જે સૈજપુર બોગા છે એમનો જવાનો રસ્તો છે એ ભાઈ બહુ ઓકવર્ડ રસ્તો છે. એટલે કે ભાઈ અહીંયાથી જાઓ તો પણ ભાઈ વચમાં એરપોર્ટ આવે છે અને અહીંયાથી જાઓ તો અમદાવાદ સિવિલ ફરીને ઘોડ જવું પડે છે. તો ભાઈ એકદમ ઓકવર્ડ ઓર્ડર છે, એકદમ ઓકવર્ડ ઓર્ડર છે આ ભાઈ. જતાં કસ્ટમર ઓર્ડર કેન્સલ ના કરી દે તો સારું છે. કેમ કે ભાઈ એકદમ ઓકવર્ડ આ ઓર્ડર છે. જે ભાઈ આપણા નરોડામાં રહેતા હશે કાં તો અમદાવાદની અંદર રહેતા હશે એ ભાઈને ખબર હશે કે ભાઈ આ રસ્તો એટલે કે આ ઓર્ડર એકદમ ઓકવર્ડ છે. કેમ કે ભાઈ હું છું અત્યારે હાસોલ. તો હાસોલથી ભાઈ શાહીબાગ થઈને આખું અમદાવાદ સિવિલ ફરીને સીધું જવું પડે છે મેઘાણીનગર. અને પ્લસ ભાઈ હાસોલથી ભાઈ નરોડા જવું તો પણ ભાઈ કુબેરનગર ફરીને જવું પડે છે સૈજપુર બોગા. તો સૈજપુર બોગા જે કુબેરનગરથી છે એ ટોટલ બતાવે છે 21 કિલોમીટર 8.5 કિલોમીટર અને 21 મિનિટ લાગશે. અને ભાઈ જે અહીંયાથી શાહીબાગ થઈને જવાનું છે તેમાં ભાઈ બતાવે છે ટોટલ 18 મિનિટ અને 7.5 કિલોમીટરની આજુબાજુ છે. તો ભાઈ હું જઉં છું શાહીબાગ થઈને ઓર્ડર પિકઅપ કરવા માટે ભાઈ. તો જોઈએ હવે શું થાય છે. ઓર્ડર ભાઈ કેન્સલ થાય છે કે ભાઈ કસ્ટમર આપણી રાહ જોવે છે. કેમ કે ભાઈ 8.5 કિલોમીટરનું તો ભાઈ ખાલી પિકઅપ જ છે. જોઈએ હવે શું થાય છે. બરાબર ફાઇનલી ભાઈ ઓર્ડર આપણો થઈ ગયો છે કેન્સલ. લગભગ ભાઈ હું 7.5 કિલોમીટર પિકઅપ પર લોકેશન ઉપર પહોંચવા આવ્યો હતો બીજો ઓર્ડર. અને ભાઈ ઓર્ડર આપણો થઈ ગયો છે કેન્સલ. બોલો શું કરવાનું? તમે જોઈએ આના પૈસા શું આપે છે કે નહીં. અમે ભાઈ જે મારા જોડે ઓર્ડર છે એને સૈજપુર બોગા લઈને જવાનું છે. તો ચલો ભાઈ એક ઓર્ડર તો છે, એક ઓર્ડર થઈ ગયો છે કેન્સલ. તો કીધું હતું ભાઈ કે હું 8.5 કિલોમીટરનું પિકઅપ છે બીજા ઓર્ડરનું. તો મને ખબર હતી ભાઈ કે ઓર્ડર કેન્સલ જ થઈ જવાનો હતો અને ફાઇનલી કેન્સલ જ થઈ ગયો. 7.5 કિલોમીટર ભાઈ હું આવી ગયો છું. અહીંથી લગભગ 600 મીટર જ છે પિકઅપનું લોકેશન બીજા ઓર્ડરનું.
તો પણ ભાઈ ઓર્ડર કેન્સલ થઈ ગયો. તો આવું થાય છે ભાઈ. તો જોઈએ હવે શું થાય છે. અત્યારે હાલ ભાઈ મારા જોડે એક ઓર્ડર છે જે મેં પહેલાં પિકઅપ કર્યો હતો એ, અને ભાઈ વરસાદ ફૂલ ચાલુ થઈ ગયો છે, જોઈ લો. તો ભાઈ કેમેરો મૂકું છું હું અંદર, અને આ ઓર્ડર કમ્પ્લીટ કરીને તમને બતાવી દઉં કે શું થયું આ ઓર્ડરમાં અને કેટલા પૈસા આપણને મળ્યા આ ઓર્ડરના. તો ભાઈ ફાઇનલી ભાઈ ઓર્ડર ડિલિવર કરી દીધો, અને હજુ પણ ભાઈ વરસાદ ચાલુ જ છે, જોઈ લો. વરસાદ ચાલુ જ છે અને ભાઈ ઓર્ડર ડિલિવર કરી દીધો છે મેં. અને વાત કરીએ ભાઈ તો વાત કરીએ કે કેટલા પૈસા મળ્યા એ તમને બતાવી દઉં ભાઈ આ ઓર્ડરના. તો પહેલાં ટોટલ ભાઈ તમને એ કહી દઉં કે ટોટલ ભાઈ આ ઓર્ડર આવ્યો ત્યારે સિંગલ આવ્યો હતો, અને ટોટલ 4 કિલોમીટરનું ભાઈ પિકઅપ હતું. અને 4 કિલોમીટરનું પિકઅપ હતું, તો પિકઅપ કરવા ગયો તો પછી ભાઈ મલ્ટી ઓર્ડર પડી ગયો, તો ટોટલ ભાઈ 2 ઓર્ડર થઈ ગયા. તો બીજા પહેલો ઓર્ડર ભાઈ પિકઅપ કરી લીધો, તો બીજા ઓર્ડરનું ભાઈ પિકઅપ હતું ટોટલ ભાઈ 8 કિલોમીટર પિકઅપ હતું. તો બીજો ઓર્ડર ભાઈ હું પિકઅપ કરવા ગયો, તો બીજો ઓર્ડર ભાઈ 7 કિલોમીટર હું પહોંચ્યો અને 1 કિલોમીટર બાકી હતું પિકઅપ કરવાનું, અને ભાઈ ઓર્ડર કેન્સલ થઈ ગયો બીજા નંબરનો. તો ત્યાંથી ભાઈ પછી સીધું જે પહેલો મેં ઓર્ડર લીધો હતો એ ઓર્ડર ડિલિવર કરવા માટે ભાઈ લોકેશન ખોલ્યું, તો ભાઈ ત્યાંથી ટોટલ ભાઈ બીજું 5 કિલોમીટર ઓર્ડર આપવા જવાનો હતો. તો ટોટલ કિલોમીટરની વાત કરીએ તો 4 કિલોમીટરનું પહેલા ઓર્ડરનું પિકઅપ અને 8 કિલોમીટરનું બીજા ઓર્ડરનું પિકઅપ, એટલે કે ભાઈ 7 કિલોમીટર કેન્સલ થઈ ગયો હતો. તો ભાઈ ગણી લો 7 કિલોમીટરે 4 ને 7 ભાઈ 11, અને ભાઈ 5 કિલોમીટર બીજું ઓર્ડર જે પહેલો ઓર્ડર લીધો હતો એ ભાઈ ઓર્ડર ડિલિવર કરવા જવાનો હતો. તો ભાઈ ટોટલ ભાઈ 16 કિલોમીટર થયું. તો 16 કિલોમીટરના ભાઈ ટોટલ આપણને કેટલા પૈસા મળ્યા એ તમને બતાવી દઉં. ઓર્ડર ભાઈ અત્યારે મેં કરી દીધું છે ડિલિવર, તો બતાવી દઉં તમને 16 કિલોમીટરના આપણને કેટલા પૈસા મળ્યા. ઓર્ડર કરીએ 5 સ્ટાર રેટિંગ સાથે કમ્પ્લીટ. જો ભાઈ 131 રૂપિયા મળ્યા છે ટોટલ ભાઈ 16 કિલોમીટર ઓર્ડરને આપવાના. જોઈ લો અહીંયા બતાવે છે 15.800 મીટર, એટલે કે ભાઈ ટોટલ 16 કિલોમીટર થઈ ગયું. તો 16 કિલોમીટરના આપણને મળ્યા 131 રૂપિયા. તો બીજો પણ ભાઈ ઓર્ડર આવી ગયો, જોઈ લો 53 રૂપિયાનો ટોટલ ઓર્ડર છે. અને ભાઈ આમ જોવા જઈએ તો 33 રૂપિયાનો ઓર્ડર છે, અને 20 રૂપિયા એક્સ્ટ્રા છે વરસાદના. અને પિકઅપ છે ભાઈ ટોટલ 1.5 કિલોમીટર અને 3.5 કિલોમીટર આપવા જવાનું છે. તો ઓર્ડરને કરીએ ભાઈ એક્સેપ્ટ. અને ભાઈ જોઈ લો ભાઈ વરસાદ ભાઈ ફૂલ ચાલુ છે અત્યારે, અને તમે જોઈ શકો છો હું પણ ભાઈ ફૂલ અત્યારે ભાઈ પલળી ગયો છું. તો ભાઈ કેમેરો આપણે મૂકી દઈશું બેગની અંદર, અને ભાઈ જેમ બને એમ હું તમને અપડેટ બતાવતો રહીશ, કેમ કે વરસાદ ચાલુ છે તો ભાઈ કેમેરો ચાલુ રખાશે નહીં. કેમેરો ભાઈ વોટરપ્રૂફ છે, પણ તો પણ ભાઈ કેમેરો આપણે ચાલુ નહીં રાખે, બેગમાં મૂકી દઈશું. જોઈ લો ભાઈ મલ્ટી ઓર્ડર થઈ ગયો છે ભાઈ, મલ્ટી ઓર્ડર થઈ ગયો તમે જોઈ શકો છો. જોઈ લો મલ્ટી ઓર્ડર થઈ ગયો ભાઈ સિંગલ ઓર્ડરનો. તો ઓર્ડરને કરી લઈએ એક્સેપ્ટ મલ્ટીનો પણ. જોઈ લો 2 ઓર્ડર, અને ટોટલ પહેલું કિલોમીટર જોઈ લઈએ કે કેટલા કિલોમીટર પિકઅપ. તો ભાઈ તો 2 કિલોમીટર ગણી લો ભાઈ, 2 કિલોમીટરનું પિકઅપ છે. તો કેમેરો ભાઈ મૂકું છું હું અંદર બેગની અંદર. તો જેમ બને એમ હું તમને વરસાદ રોકાય તો ભાઈ ઓર્ડર પિકઅપ અને ડ્રોપનું બતાવતો રહીશ. બાકી ભાઈ આવી રીતે ભાઈ તમને લાઈવ અપડેટ આપતો રહીશ. તો જઈએ અને કરી ઓર્ડરને ફટાફટ પિકઅપ. 9676 પિકઅપ થઈ ગયું. ઓર્ડર પિકઅપ કરી લીધો છે. પંજલની ચાલી પિકઅપ લોકેશન ભાઈ બતાવી દો તો 500 મીટર, એટલે કે 1/2 કિલોમીટર. તો અત્યારે હાલ કેટલું બતાવે છે, કેમ આવું ભાઈ? અરે ભાઈ સાહેબ ખાલી ભાઈ 20 મીટર જ પિકઅપ બતાવે છે, એટલે કે ભાઈ આપવા જવાનું બતાવે છે. સોરી પિકઅપ નહીં, સામેની સાઈડ જ આપવાનું છે ભાઈ. 500 મીટર પણ નથી. લાગે છે રોડ ક્રોસ કરીને પેલી બાજુ જવું પડશે. એકવાર ભાઈ ફોન કરી લેવો પડશે, કેમ કે તમને બતાવી દઉં. જોડો આ છે, આ મેપ ચાલુ કર્યું પ્લસ જો લો 20 મીટર જ બતાવે છે. તો એકવાર ફોન કરીને ભાઈ કન્ફર્મ કરી લેવું પડશે
કે કઈ જગ્યાએ આપવાનું છે ઓર્ડર. 20 મીટર જ બતાવે છે, એટલે ભાઈ આટલામાં જ ક્યાંક બતાવે છે. એકવાર ફોન કરીને કન્ફર્મ કરી લો. ત્યાંથી તો ઓર્ડર લઈએ તો તમારું લોકેશન બતાવતું જ નહીં. ત્યાં ડિલિવર કરવાનું જ કહે છે. એવું એમ. ચલો વેલકમ. ચાલો ભાઈ, ઓર્ડર થઈ ગયું છે આપણું કમ્પ્લીટ. બે હાઉસ 5 સ્ટાર રેટિંગ આપી દઈએ. 25 રૂપિયા મળી ગયા. વાહ ભાઈ, વાહ ભાઈ, વાહ ભાઈ, વાહ ભાઈ, વાહ ભાઈ, વાહ. ઓકે, નેક્સ્ટ ઓર્ડર પણ ભાઈ આવી ગયો. ઓર્ડર આવી ગયો ભાઈ, બીજો પણ ઓર્ડર આવી ગયો. 25 રૂપિયાનો ઓર્ડર છે. સમજી લો 2 કિલોમીટરનો પિકઅપ છે. 800 મીટર આપવા જવાનું છે. ચાલો જઈએ. પિઝાને પિકઅપ કરવા માટે 2 કિલોમીટરનું પિકઅપ છે. તો જઈએ ઓર્ડરને પિકઅપ કરવા માટે. થઈ જાઓ પિકઅપ. હા, યુટ્યુબમાં વિડીયો બનાવું છું. ચાલો ભાઈ, ઓર્ડર થઈ ગયો છે આપણું પિકઅપ. ટોટલ ભાઈ 800 મીટર આપવા જવાનું છે. તો કરીએ ઓર્ડરને ફટાફટ ડિલિવર. હું છું અત્યારે ભાઈ બાપુનગર. બ્રિજ જોઈ લો. થેન્ક યુ. કેશ ઓન ડિલિવરી હતી. હા, જીક્સ રાઇડર. થેન્ક યુ. ચલો ભાઈ, કેશ પૈસા લેવાના હતા તો કેશ પેમેન્ટ લઈ લીધું જ છે. હા ભાઈ સાહેબ, કેશ પેમેન્ટ બહુ આવે છે યાર. કેટલા પૈસા કેશ ભેગા થયા છે. બધા કેશ પેમેન્ટ જ છે. તો ભાઈ ડિપોઝિટ પણ કરવું પડશે, નહીં તો ભાઈ આઈડી આપણી કરી દીધી છે બ્લોક. ભાઈ તરત જ ભાઈ બીજો પણ ઓર્ડર આવી ગયો. 1 કિલોમીટરથી પિકઅપ છે અને 900 મીટર આપવા જવાનું છે. જઈએ ઓર્ડરને પિકઅપ કરવા માટે. 3 hours later. તો ભાઈ 7 વાગે હું આવી ગયો હતો ઘરે, કેમ કે ભાઈ ફોનની બેટરી થઈ ગઈ હતી આપણી લો. અને કામની વાત કરીએ તો ટોટલ કામ તમને બતાવી દઉં કે કામ કેટલા રૂપિયાનું થયું. તો ટોટલ ભાઈ કામ થયું છે આપણે 878 રૂપિયાનું કામ થયું છે. અને ઓફરના પૈસા ભેગા કરીને 218 રૂપિયાની ઓફર છે, એ પાસ થઈ છે. તો આમ જોવા જઈએ તો ભાઈ આપણે આ 366 રૂપિયાની જે ઓફર છે, 364 રૂપિયાની, તો એ પાસ થઈ જવો જ. પણ ભાઈ થયું એવું કે ભાઈ 7 વાગ્યા અને ભાઈ બેટરી મારી ફોનની લો થઈ ગઈ હતી બિલકુલ. તો એટલા માટે ભાઈ ઝોમેટોવાળાએ આપણી આઈડી કરી લીધી સીધી ઓફલાઈન. બાકી ભાઈ મેં જે ઓર્ડરનો ટાર્ગેટ હતો એ તો પૂરો નહોતો કર્યો, પણ જે કામનો ટાર્ગેટ હતો 666 રૂપિયા, એની જગ્યાએ આપણે 800 રૂપિયાની અર્નિંગ થઈ ગઈ હતી. તો ભાઈ આપણને 364 રૂપિયાની ઓફર આપણને મળી જવો. પણ ભાઈ ફોનની બેટરી લો થઈ ગઈ, એના કારણે ભાઈ એ ઓફર ના મળી શકી. તો ટોટલ 218 રૂપિયાની જે ઓફર છે એ આપણી કમ્પ્લીટ થઈ ગઈ હતી. તો ટોટલ ભાઈ કામની વાત કરીએ તો 878 રૂપિયા અર્નિંગ થઈ છે અને 218 રૂપિયાની ઓફર છે. તો ટોટલ ભાઈ 1096નું કામ થયું. અને ગાડીની વાત કરીએ તો ગાડી ટોટલ આપણી ફરી છે 85 કિલોમીટર. તો ભાઈ 130 રૂપિયાનું આમાંથી પેટ્રોલ કાઢી નાખો તો ટોટલ આપણે બચ્યા છે 966 રૂપિયા. ટોટલ ભાઈ 7 કલાક કામ કરીને 12 વાગ્યાથી લઈને સાંજના 7 વાગ્યા સુધી. તો ચેનલ પર નવા ચેનલ સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક કરી દેજો. અને હા ભાઈ ઇન્સ્ટાગ્રામમાં જેને ફોલો કરી દેજો, ત્યાં પણ તમને લાઈવ અપડેટ મળતા રહેશે. જય માતાજી.